તો અત્યારે વાગ્યા છે રાતના 12:09 થાય છે. એટલે આમ તો સોમવાર થઈ ગયો આજે. અને કઈ તારીખ થઈ આજે? 23 તારીખ થઈ ગઈ છે. અને રાતના 12:09 થાય છે એટલે સોમવાર થઈ ગયો છે, બરોબર? મતલબ 23 તારીખ થઈ ગઈ. તો એટલે કે હમણાં સવારે આજે જે ગયા સોમવારે છેલ્લે કીધું હતું કે ભાઈ તમારો જે લાસ્ટ રિપોર્ટ છે એ લેવાનો સોમવારે, એટલે આજ સવારે અમે જાશું હમણાં. તો મારી આંખમાં બિલકુલ તો નીંદર નથી પહેલી વસ્તુ તો હાલ, અને ટેન્શન થઈ રહ્યું છે, બટ થઈ જશે બધું સારું. આજના દિવસના સારા સમાચાર એ રહ્યા કે બસ આખો દિવસ તો સરળ રીતે મજાના વિડીયોને બનાવ્યા. એક સંસ્થા છે જે મને ફોર્સફુલી, એક બેન છે જે મને રોજે મેસેજ કરીને એવું કહે છે કે તમે કીમોથેરાપી લેશો, તમારા આમે વાળ ખરી જશે, એના કરતાં તમે અમને તમારા વાળ ડોનેટ કરી દો, અમે તમને વીક બનાવીને આપીએ વગેરે વગેરે કરીને મને ટકલી કરવા ઈચ્છે છે. મારી બિલકુલ ઈચ્છા નથી. મેં એમને આજે સ્ટ્રિક્ટલી ના પાડી દીધી છે કે ના, મારે મારા હેર આપવા નથી, બરાબર? ખરી જશે તો ત્યારનો પ્રશ્ન છે, ત્યારે જોઈ લઈશું, બરાબર? હવે બીજી વસ્તુ એ કે પછી બપોર સુધી તો બસ વિડીયોને બનાવ્યા, દિવસ મજાનો ગયો આજે. બપોરે પછી ચાય નાસ્તો કરીને હું નિમેશજીને ફોન કર્યો અને એ આવ્યા, અને આજે લઈ આવ્યા શિકોતરમાની ધજા, જે દર વર્ષે અમે ચૈત્ર મહિનાની સાતમના દિવસે અમારો જે લીમડો છે ત્યાં ચડાવીએ છીએ. તો મને એવું થયું કે કદાચ સોમવારે શક્યતા દાખલ વાખલ કરી દે તો હું સાતમના દિવસે કોઈ ધજા ના લેવા જઈ શકું. એટલે આજે એડવાન્સમાં લઈ દીધી છે, સાતમના ઘરના સભ્યો ચડાવી દેશે. બીજું એ કે બહુ વર્ષો પછી મારા મહેશભાઈ અને મારા નરેશભાઈ, મારા ધર્મના ભાઈઓ કરેલા, સાબરમતીમાં રહે છે, અને બહુ જૂના સંબંધ અમારા, બહુ મજાના મીઠુડા સંબંધ. એ લોકો મારી ખબર પૂછવા આવ્યા. મને સવારનું કીધું હતું કે અમે આવીશું બેન, એમના કારણે જ હું વહેલી ઉઠી ગઈ હતી અને હમણાં 8-1 વાગે આવ્યા હતા. પણ બેઠા છે 11:30 મતલબ 11:40 સુધી. અમે આખા ગામની વાતો કરી, જૂની યાદો એટલી તાજી કરીને, એ મસ્તીની વાતો, ને મતલબ એકદમ મગજ છે ને એકદમ આમ ફ્રેશ થઈ ગયું. મતલબ એટલી બધી વાતો કરી, પૂછો નહીં વાત. બહુ જ મજા પડી ગઈ, બહુ જ મજા પડી ગઈ. નરેશભાઈને તો મસ્તીવાળો સ્વભાવ જ છે. મહેશભાઈ થોડા શાંત છે, અને નરેશભાઈ તો મતલબ થોડો મસ્તીવાળો, બોલવાવાળો સ્વભાવ છે. તો બહુ જ વાતો કરી, મતલબ બહુ. કેમ કે હું બહુ જ નાની હતી, મિનિમમ 16-17 વર્ષની હતી, ત્યારે અમારા લોકોનો પરિચય થયો હતો. એટલો જૂનો સંબંધ છે અમારો. અત્યારે હું 28 વર્ષની ઢાંઢી થવાઈ ગઈ છું. સો અમારો બહુ જ જૂનો સંબંધ છે. એના કારણેથી એક જે બચપનની લાગણીઓ અને ત્યારથી લઈને હજુ સુધીનો જે સંબંધ, નો ડાઉટ કે વાત વર્ષમાં એક દાડે જ થાય, કંઈ રોજે રોજે વાત નહીં થતી. કોઈક વાર ભેળા થઈ જઈએ. હું ક્યારેક સાબરમતી બાજુ જઉં તો નરેશભાઈની ગરાજ બાજુ મળવાનું થઈ જાય, કે ફોનમાં હાય હેલો થઈ જાય. એમને મારા તબિયતના સમાચાર મળે તો સ્પેશિયલ 2 મહિલાઓ મારી ખબર પૂછવા આવ્યા હતા. અને મતલબ બહુ જ આનંદ થયો, બહુ મસ્તીની વાતો કરી, બહુ હસ્યા, જૂની વાતો યાદ કરી તો આખે ગામનું હસ્યા. અને નોર્મલ વસ્તુ એ કે બચપનની તો વાતો હોય તો કેવી અખતરા ભરી વાતો હોય, મતલબ પૂછતની વાત. બહુ જ મજા આવી ગઈ. મતલબ થોડા 3-4 કલાક તો એકદમ બહુ જ હસ્યા, બહુ વાતો કરી, મારી તબિયત પૂછી. મેં કીધું મને દાખલ કરો ને તો પહેલાં તમે સ્પેશિયલ આવજો મારી જોડે વાતો કરવા. બહુ બધી વાતો કરે. પછી બસ પછી જમ્યું, અને જમતા ધ્યાન જ ન રહ્યું, બહારથી ઉપર સમય થઈ ગયો. નિમેશજી જોડે પણ વાત કરીને આજે થઈ ગઈ છે સોમવાર. તો બસ હમણાં તો સૂઈ જઈશું થોડી વાર રહી, પછી આજ સવારે જ જવાનું છે હોસ્પિટલ. હવે મારો જે લાસ્ટ રિપોર્ટ છે આવી ગયો હશે. થોડો ડર લાગવો ને મને. પછી આજે શું થયું, મહેશભાઈને નરેશભાઈને જે શરબત આપ્યો ને, જે કાચના ગ્લાસમાં, એ કાચનો ગ્લાસ હું મૂકવા જતી હતી ને એક કાચનો ગ્લાસ
ફૂટી ગયો મારા હાથે. મેં કચરો ને વાળે. નરેશભાઈ કહે સારું કરે, શુભ કહેવાય, કાચ ફૂટે તો માતાજી કંઈક તો શુભ કરવા બેઠા જ હશે. સો એવું થયું અને હું સાચું કહું ડર લાગી રહ્યો છે. મતલબ કાલે તો મને ખબર નહીં હું વિડીયો બનાવીશ કે નહીં, કારણ કે ખબર નહીં હું સિરિયલ જોઉં પછી એક અલગ જોનમાં જતી રહું ને એવું મને ફીલ થાય. તો હું ઘણીવાર પ્રભુ જાણે યાર શું થશે. કંઈ નહીં, જે થશે સારું થશે, ભલું થશે, રૂડું રૂપાળું ને મજાનું થશે. અરે વાહ, જે થશે સારું થશે, ભલું થશે, રૂડું રૂપાળું ને મજાનું થશે. વાહ. અને ખાસ કરીને મારી સોશિયલ મીડિયાની ફેમિલીનો હું કહેવા માગું છું કે બહુ 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 આભાર તમારા બધાનો, આખા ગામનો. તમે મારો સપોર્ટ કરી રહ્યા છો. ને હું થોડું ધીમે એટલે બી બોલી રહી છું કે મારા ભાઈ સૂતા છે. સો એ આખો દિવસ કામે જાય, થાકીને આવે ને સૂતા છે, એટલે હું ધીમે ધીમે બોલી રહી છું. કેમ ડર લાગી રહ્યો છે મને સમજાતું નથી. મેં આ રિપોર્ટની તો રાહ જોઈને ક્યારના બેઠા હતા કે આ રિપોર્ટ આવે, રિપોર્ટ આવે, રિપોર્ટ આવે. કાલે ફાઇનલી રિપોર્ટ આવી જશે. જોઈએ પ્રભુ જે કરે ખરું. બધું નાખ્યું ઉપરવાળા ઉપર, બહુ જાતે દોડીને વિચારીને ટેન્શન લઈને બધું જોઈ લીધું. પછી ChatGPTને આખા ગામનું પૂછીને જોઈ લીધું. જો તમે ફ્રીજમાં પેલી હું દેખાઉં કેમેરામાં, તો આમ વસ્તુને વધારે વાગોળ કરી રહ્યા છે. એમ ટેન્શન દિવસ છે એમ વધી રહ્યું હોય એવું મને લાગે. જેટલો મજાનો બગાસો આવે ને એટલી મજાની નીંદર મને બિલકુલ નહીં આવતી. તો થઈ જશે બધું સારું મજાનું ને મોજ પડે એવું થઈ જશે સારું ને મોજ પડે એવું જરૂરથી થઈ જશે. સો આજે મને હમણાં સાંજે લો ફીલ થઈ રહ્યું હતું. અમે ધ્વજા લેવા ગયા પડતા મને એવું થતું હતું હું પડી જઈશ એવું ફીલ થતું હતું. મેં થોડી જીદ કરી એટલે મને ચોળાફળી ખવડાવી નહીં બેસ્યો. બાકી તો પછી બસ ચોળાફળી ખવડાવીને મને ઘરે મૂકી ગઈ. મહેશભાઈ ને નરેશભાઈ આવ્યા પછી બહુ મજા આવી ગઈ. બહુ વાતો કરીને બહુ હસ્યા. મને એક પળ માટે ક્યાંય એવું લાગ્યું નહીં કે હું બીમાર હોઉં કે કંઈ થયું હશે કે XYZ કહી દી. બહુ જ આનંદ મળ્યો એ ટાઈમે મને. બે નાના બૈલાઓ છે, જીવન ઘણું શીખવે છે. કેટલી જૂની યાદો, કેટલી નાની હેલ્ધી. નરેશભાઈ કે તું બટકી થઈ ગઈ એ છોકરી. મને કે બટકી થઈ ગઈ. હું બટકી થઈ ગઈ ખુલ્યા એવું કીધું. જાડી પાતળી સમજુ, બટકી તો કેમ નહીં થઈ જવું કહું. બહુ જ સારું લાગ્યું બે બૈલાઓનું, મને બહુ જ સારું લાગ્યું. જૂની વાતોને કેટલી યાદ કરી, કેટલું હસ્યા અને મતલબ બહુ આનંદ આવ્યો, બહુ સારું લાગ્યું. સો થેન્ક યુ નરેશભાઈ એન્ડ મહેશભાઈ. અને મતલબ બધું મારા કોઈ ફ્રેન્ડો કોઈ હોય જે મારો વિડીયો જોતા હોય તો હું ઘરે નોર્મલી નવરી જ હોઉં છું. મને મળવા મારી જોડે વાતો કરવા આવી શકો છો. બપોરે બી નવરી હોઉં છું. તો આપણે બધા જૂની વાતો કરશું, ગાપચી ને ગપ્પા મારશું ને આખી ગામની પંચાયત કરશું. અને તમારા લોકોની ઈચ્છા હોય તો હું તમને મારા બ્લોગ રીલમાં બી લઈશ. બસ મન હળવું કરશું. હું ક્યાંય હવે બહાર ખાસ જતી નહીં, કે બહુ જરૂરી કામ હોય તો જોજો કે કાલે ડીમાર્ટ પનીર લેવા જવાનું થયું. બહુ ભાઈ દૂર જવું હોય તો નિમેશજીને સાથે લઈ જાઓ, એમને ફોન કરું અને સાથે જઈએ. કારણ કે મને એક્ટિવા ચલાવતા મને થોડી ધ્રુજારી પડી જાય. મતલબ હું ડરું છું કે હું કંટ્રોલ ના કરી શકું તો કંઈ આ થઈ ગયું તો તે થઈ, મતલબ ખબર નહીં.
કદાચ વેમ બી હશે મારા મગજનો, પણ મને અંદર ને અંદર ડર રહે એમ કે કંઈક થઈ ગયું તો મતલબ XYZ. બટ મારી સિગોદર બે છે ને બધું વળે વળે કરી દેશે. કેટલાક લોકો નહીં સારું લાગે પણ હવે તો સિગોદર બે છે એ તો કરી તો દેશે જ. એ મારી પરીક્ષા લઈ રહી છે. કદાચ અમારા જીવનની લાસ્ટ પરીક્ષા છે જે હું એને આપીશ. એના પછી કોઈ જ પરીક્ષા નહીં, પછી બસ પ્રગતિ, ખુશીઓ, આનંદ અને હે મજા મજા જીવનમાં. બસ મને વિશ્વાસ છે અમારા જીવનની મારી માં લાસ્ટ પરીક્ષા લેશે, પછી એમાં બધું મેળવી દેશે, બધું જ. ભાઈ સાચેમાં બસ નરેશભાઈ અને મહેશભાઈ જોડે વાતો કરીને એટલું મતલબ આમ એટલું મન હળવું થયું. બહુ જ આનંદ મળ્યો. માતાજી પપ્પા એમને ઘણા ખુશ રાખે, હોવરા ના કરે ને મજા ના રાખે. બહુ મજા આવી ગઈ. એટલે કેટલી જૂની વાતો, અમે કેટલા નાના હતા ત્યારથી એકબીજાનું ઓળખીએ છીએ. કેટલી આખા ગામની પંચાયત અમારી તો વાતો નહીં, બીજાની પંચાયત કરી. બીજાની એ લોકોને તો ખબર એડક્યું આવી હશે બધાને ઘરે ઘરે. તો બહુ જ મજા આવી ગઈ. ચાલો હવે સૂઈ જાઓ. સાચું કહો નીંદર નહીં આવે હાલ, કોશિશ કરો સૂઈ જાઓ. આ રીલ હું અપલોડ કરીશ મોર્નિંગમાં. ચાલો ગુડ નાઇટ એન્ડ જય માતાજી.